બધાને સ્માર્ટફોન તો લેવા હોય છે, પણ એકદમ સસ્તામાં બેસ્ટ ફોન ગોતતા હોય છે. તો સસ્તામાં બેસ્ટ ફોન સીલપેક ફોન અને હાથોહાથ તમને મળી જાય એવી રીતે એની ક્યાંય એડ જોઈએ. એ રૂબરૂ ભેગા થયા અને એ ફોન એકદમ સીલપેક જેન્યુન સીલપેક ફોન હતો. તો ઓનલાઈન એમેઝોનનું બિલ અને સીલપેક ફોન અને બજારમાં માની લ્યો 50,000 ભાવ હોય ને ભાઈને 40,000માં મળતો હતો. તો ભાઈએ તો લઈ લીધો, જેન્યુન સીલપેક હતો એટલે. કારણ કે જેન્યુન સીલપેક હોય તો ચોરીની કે એવી કાંઈ બીક ન હોય. પછી ફોન લઈ લીધો. તો મહિના દી પછી બીજા રાજ્યની સાયબર ક્રાઇમમાંથી ફોન આવ્યો કે તમારે ફોન લઈ અને પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. વિસ્તારથી વાત કરું કે આવું કઈ રીતે થયું. તો બીજા રાજ્યમાં કોઈ હારે ક્રેડિટ કાર્ડમાં ફ્રોડ થયું. હવે ઈ ક્રેડિટ કાર્ડથી એમેઝોનમાંથી કોઈ મોબાઈલ ઓર્ડર થયો અને ઈ મોબાઈલ વાયા ગુજરાતમાં પહોંચ્યો અને ગુજરાતના કોઈ સિટીમાંથી કોઈ કસ્ટમરે લીધો અને ઈ કસ્ટમરને એમ હતું કે ભાઈ ફોન સીલપેક છે અને એમેઝોનનું બિલ છે તો લઈ લઈએ. થયું કે જેની હારે ફ્રોડ થયું હતું એની તપાસ કરાવી હોય તો એની ઉપર એમેઝોનમાંથી મોબાઈલ લેવાનો હતો અને ઈ મોબાઈલના આઈએમઆઈ ઉપર ટ્રેસ થયો એ મોબાઈલ. એટલે મિત્રો આ બધી સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ છે. એટલે આ જે ફ્રોડ કરવાવાળા છે એને સમજવાનું છે કે આવા કોઈ ફ્રોડ ન કરવા જોઈએ. આપણા સુધી તો સાયબર ક્રાઇમ પોલીસ પહોંચી જ જાહે. સસ્તામાં જે પણ મોબાઈલ લેવાવાળા છે એને પણ સમજવા જેવું છે કે સસ્તું ક્યાંય મળતું નથી. સસ્તું હોય તો કંઈક લોસાવાળું હોય શકે. હવે આ ભાઈને સસ્તો ફોન લેવાની લાલચ કેવડી મોંઘી પડી તમે વિચારી શકો છો. કાયદાની ભાષામાં તો આ ભાઈ પણ ટોળકીના ભાગીદાર બને છે, ભલે નિર્દોષ હોય તો પણ. એટલે આ ભાઈ નિર્દોષ છે એ નિર્દોષ સાબિત કરવામાં પણ કાયદાની પ્રોસેસમાં જ નીકળવું પડે. અને પણ મોબાઈલ લેવા હોય અને મારી એક ખાસ સૂચના છે કે બનતા સુધી તમારા એરિયાની કોઈ પણ મોબાઈલ શોપ હોય ત્યાંથી લ્યો અથવા તો તમે ફ્લિપકાર્ટ એમેઝોનમાંથી લ્યો તો પણ વાંધો નથી. પણ પેમેન્ટ ને એ બધું તમારું હોય. કોઈ અજાણ્યું વ્યક્તિ આવીને એમ કે મારા કાર્ડમાંથી તમે ફોન લઈ લ્યો 30 ના મને 25 આપજો, તો ત્યાં આપણે છેતરાવાનું નથી.